હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે અને ગુજરાતીમાં વાત કરવા માટે। તો આજનો ટોપિક છે આપણો કે કોનના રેપરમાંથી કોન કેવી રીતે બનાવવો, કોનની સેલિફોન સીટમાંથી કોન કેવી રીતે બનાવવું, કોનમાં મહેંદી ફિલ કેવી રીતે કરવી અને કોન પેક કેવી રીતે કરવો। તો ચલો આપણે સ્ટાર્ટ કરવી। અને હા, વિડીયો જોઈને પછી કમેન્ટ ઝરૂર કરજો કે તમને લોકોને વિડીયો કેવા લાગે છે બધા જ। તો સૌથી પહેલાં આપણે સેલિફોન સીટ્સ લઈ લેવાની છે, એનાથી આપણે કોન બનાવીશું। તો કોન બનાવવા માટે સૌથી પહેલાં તેમાં આપણે 1.5 ઇંચનો ગેપ રાખીને ફિંગર અને થંબની મદદથી તેને પકડવાનું છે કાગળને, અને પછી પાછળની સાઈડથી આપણે એક ખૂણો વાળવાનો છે અને પછી રોલ કરવાનો છે। રોલ થઈ ગયા પછી આગળ પોઈન્ટ પતલો કરવા માટે પાછળથી એને ખેંચવાનું છે। તો ઉપરની સાઈડથી તમે એને ખેંચશો રેપરને તો આગળની સાઈડથી પોઈન્ટ પતલો થઈ જશે। પછી નીચે ટેપ લગાવી દેવાની છે, જ્યાં આપણો પોઈન્ટ પતલો હોય ત્યાં સાવ, એટલે ત્યાં કોન પેક થઈ જશે। પછી ઉપરની સાઈડ 2 ટેપ લગાવવાની છે, તેનાથી પણ ઉપરની સાઈડ કોન એકદમ પેક થઈ જશે। આપણી મહેંદી બહાર નીકળવાના ચાન્સીસ સાવ ઓછા રહેશે, નીકળશે જ નહીં। તો હવે આપણે મહેંદીને કોનમાં ફિલ કરીશું। તો પાઇપિંગ બેગ લઈ લેવાની છે અને પછી મહેંદીના કોનમાં આપણે થંબની મદદથી મહેંદીને આગળ પ્રેશર આપવાનું છે, તેનાથી આપણું કોનમાં બરાબર એર નહીં આવે અને કોન એકદમ સરસ ભરાઈ જશે। અને આખો કોન નથી ભરવાનો, આખો કોન ભરાઈ જશે તો પછી આપણને પેક કરવામાં તકલીફ થશે, એટલા માટે આખો કોન નથી ભરવાનો, થોડો ખાલી રાખવાનો છે। પછી નીચેની સાઈડ પોઈન્ટ હોય ત્યાં આપણે સેલો ટેપ લગાવી દેવાની છે। તો નીચે ટેપ લગાવ્યા પછી આપણે ઉપરની સાઈડ પણ 2 થી 3 ટેપ લગાવી દેવાની છે, તેના કારણે આપણો કોન એકદમ સરસ પેક થઈ જશે અને મહેંદી બિલકુલ પણ બહાર નહીં નીકળે। અને ઉપરથી વાળીને પછી ત્યાં પણ 3 ટેપ લગાવી દેવાની છે। આવી રીતે આપણો કોન પેક થઈ જશે। તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાય।